જાણે કે ચોમાસું જામ્યું હોય એમ કમોસમી વરસાદે અમરેલી જિલ્લાને બાનમાં લઈ લીધો છે। છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ છે। ત્યારે આજે ખાબકેલા માવઠાએ ખેડૂતોની ચિંતા બેવડી કરી નાખી। અમરેલી લાઠી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો। કેરાડા પીપરિયા જરખિયામાં માવઠાના મારથી ઉનાળુ પાક પર મોટો ખતરો ઊભો થયો। કેરાડા ગામની શેરીઓમાં તો એટલો વરસાદ વરસ્યો કે પાણી વહેતા થયા। લાઠી અમરેલી હાઈવે પરના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા। આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। ધરમપુર અને કપરાડામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। કપરાડા તાલુકાના અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર, કચ્છ, કોઠાર, ઓઝર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસપિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો। આ પહાડી વિસ્તારમાં વરસાદને લઈ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે। તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને અડીને આવેલા કપરાડાના ધારણમાળ, ધાડવી, ટુકવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। હજુ 7 દિવસ માવઠું ધબધબાટી બોલાવશે। સૌરાષ્ટ્ર કચ્છમાં મોટી ઘાત। થંડરસ્ટોર્મ સાથે વરસાદ ખાબકશે। ગુજરાતમાં માવઠું જામી ગયું છે। અડધો મે મહિનો પૂર્ણ થઈ ગયા બાદ પણ માવઠું જવાનું નામ નથી લઈ રહ્યું। હજુ પણ ખેડૂતોના માથેથી ઘાત ટળી નથી। સૌરાષ્ટ્ર કચ્છમાં ભર ઉનાળે નદીઓમાં પૂર આવે તેવું ભરપૂર માવઠું ખાબક્યા છતાં હજુ કમોસમી કહેરની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે હજુ 7 દિવસ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે। થંડરસ્ટોર્મ સાથે વરસાદ તૂટી પડશે। 7 દિવસ દરમિયાન ક્યાં ક્યાં માવઠું ખાબકી શકે છે તેવી વાત કરીએ તો અમરેલી, ભાવનગર, જૂનાગढ़, गिर सोमनाथ, जामनगर, पोरबंदर, राजकोट, सुरेंद्रनगर, कच्छ में मावठा की शक्यता है। और अगले आने वाले 7 दिन तक आइसोलेटेड जगह में बहुत गुजरात रीजन और सौराष्ट्र कच्छ में रेन थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। બીજી તરફ ગુજરાતમાં વહેલું ચોમાસું આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હાલ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે। કેરળમાં પણ 27 મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે। હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સીએ પણ આગામી ચોમાસાને લઈને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે। સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય થઈ શકે છે। अगले 7 दिन तक आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है बहुत गुजरात रीजन और हमारा जो सौराष्ट्र कच्छ रीजन में। और इसमें जो डिस्ट्रिक्ट आज डे 1 में हमारा आ रहे हैं मेनली ऑल साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ गुजरात रीजन और जो नॉर्थ गुजरात रीजन की जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है साबरकांठा से लेकर महिसागर तक जो डिस्ट्रिक्ट्स है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म का प्रॉबिलिटी है। और जो सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है उसमें भी आज रेन थंडरस्टॉर्म का वार्निंग है।